હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજે લગભગ અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આજનો વ્લોગ ઓફિસ જતા રસ્તામાં જ શરૂ કરેલો છે. પણ આજે ઓફિસ નથી જવાનું, પહેલાં જવાનું છે આપણા ગોડાઉને, કારણ કે હવે તહેવારોની સિઝન આવે છે. પહેલાં જન્માષ્ટમી આવશે, પછી ગણપતિ આવશે, પછી નવરાત્રિ આવશે. એટલે આપણો જે સામાન છે ડીજેનો સામાન, એમાં થોડુંક સર્વિસનું કામ છે, એ કરવાનું છે પહેલાં જઈને સાંજ સુધી. પછી આજે સાંજે એક નવરાત્રિનો ડેમો લગાવવાનો છે, તો ડેમો મારશું અને તમને પણ બતાવશું કે આપણી પાસે કેટલો સામાન છે, નવરાત્રિનું આપણું શું બજેટ ચાલે છે. મિત્રો ગોડાઉને તો અત્યારે આવી ગયા અને હજી કોઈ બીજું આવ્યું નથી. અને મેન જે આ વાયર છે એને આની બધું સર્વિસ કરવાના છે, જે બંધ છે એ ચાલુ કરવાના છે. અને આજે સાંજે ડેમો મારવાનો છે, 6-4 ટોપનો ડેમો મારવાનો છે. એટલે પહેલાં એ કેરેટ સાફ કરીએ અને પછી આગળ બીજું કામ જોઈએ કે આ સ્પીકર આજે ખોલવા કે ગણપતિ વિસર્જન પછી ખોલવા. કારણ કે જો અત્યારે ખોલીને અંદરથી સફાઈ કરીએ તો પણ ગણપતિ વિસર્જનમાં બીજી વખત પાછું સફાઈ કરવું જ પડે, કારણ કે ગણપતિ વિસર્જનમાં શોભાયાત્રામાં ગુલાલ ને એવું ઉડે એટલે અંદર જવાનું જ છે. એટલે જોઈએ હવે શું કરીએ છીએ એ. તો મિત્રો અત્યારે ગોડાઉને લગભગ સર્વિસનું બધું કામકાજ ચાલુ હતું અને એમાં વચ્ચે પંકજભાઈનો ફોન આવ્યો કે આપણે અહીંયા કેનાલ રોડે પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ છે, ત્યાં બેનનું ફ્રીજ લેવા માટે જઈએ છીએ, તો ફ્રી હોય તો આવો એમ. તો હવે અત્યારે હું જાઉં છું ત્યાં અને જોઈએ ત્યાં જઈને પહેલાં તો ફ્રીજ પસંદ આવે તો, અને આવે તો રેટમાં કેટલો ડિફરન્ટ આવે છે, કારણ કે ત્યાં કંપની સેકન્ડ જે માલ હોય એ હોય છે ત્યાં. એટલે જે મોડલ જોઈએ છે એ મળશે કે નહીં મળે, જો નહીં મળે તો પછી કોઈ બીજો શોરૂમ ગોતશું. એટલે ત્યાં જઈએ અને જોઈએ કે ફ્રીજમાં કેમ છે, પસંદ પડે છે કે નથી પડતું એ. મિત્રો પ્રમુખમાં તો કંઈ ધ્યાનમાં આવ્યું નથી, હું ગયો એ પહેલાં જ એ લોકો બહાર આવી ગયા હતા બેનને એ. તો હવે રિલાયન્સ ફ્રેશમાં જે જોઈને આવ્યા છે ત્યાં જવાનું નક્કી કર્યું છે. એટલે હવે હું અહીંયાથી ગાડી ગોડાઉને મૂકી દઈશ અને પછી જાઉં પંકજભાઈની સાથે જ એની ગાડી જોઈએ એ પ્રમાણે એ લોકો આગળ ગાડી લઈને જાય છે. હવે ગોડાઉન ગાડી મૂકીને હું બેન ને પંકજભાઈ ત્રણેય હવે પંકજભાઈ વાળી ગાડીમાં જ આપણે જઈએ છીએ સીધા રિલાયન્સમાં, અને ત્યાં જઈને જોઈએ હવે કયું ફ્રીજ એમને ગમે છે. અને ફ્રીજમાં અમારું બે ભાઈનું કેવું એવું છે બેનને કે એલજીનું લ્યો અને બેનને સેમસંગનું પસંદ છે. એટલે હવે જોઈએ છીએ બેમાંથી કયું લે છે, સેમસંગ લે છે કે એલજી લે છે. જોકે કંપની બંને સારી જ છે, પણ એલજીનો આપણને અનુભવ છે, કારણ કે અમારા ઘરે અમે યુઝ કરીએ એલજી છે. મેં તે લીધું એ પણ એક એલજી છે, એલજીનો એક્સપિરિયન્સ સારો છે, એટલે અમારી ગણતરી એલજીની છે. તો જોઈએ હવે આગળ બેન કયું ફ્રીજ પસંદ કરે છે. અહીંયા અત્યારે એક આ ફ્રીજ જોયું છે અને એક બીજું બેને જોયેલું છે, એને પસંદ છે. હવે જોઈએ આમાંથી પંકજભાઈ કયું સિલેક્ટ કરાવે છે. તો જો આ પ્યોર વ્હાઈટ કઈ જાળી તો પછી જાળી વાળો એમાં તને વાંધો શું છે? આમાં આ ટાઈપમાં બી સેમસંગમાં કે એલજીમાં કેમ એ આપણે આ બે ફ્રીજના ફાઇનલ ભાવ જાણી લઈએ પછી. એ તો ભાવ આવ્યો 128 29. કેમ
29 વધી ગયા. આજ વધી ગયો 1500 રૂપિયા. કાલે અમે જોઈ ગયા ને તો કાલે 28,000 ભાવ હતો, આજે 29 થઈ ગયો. 1500 રૂપિયા ભાવ પ્લસ થઈ ગયો. 15મી ઓગસ્ટ હતી એટલે આ રિલાયન્સ એટલે આમાં રોજે રોજ ભાવનો ફેર આવે. ऑल सीजन ऑप्शन આવી ગયો તમારે સીઝન વાઇઝ ચેન્જ ન કરવું હોય ગ્રોસરી ડેમાં કપડું કોઈ ફ્રીજમાં તો બી મૂકી શકો. બેવરેજમાં ફૂલ કોલ્ડ ડ્રિંક મતલબ કોલ્ડ ડ્રિંક્સ મૂકી કરી દીધો તો જલ્દી ઠંડી કરી તેના માટે બેવરેજનો ઓપ્શન. ડીપ સિઝનમાં આપણે સિઝનનો ઓપ્શન આવે. લોંગ ટાઈમ માટે કેરીનો રસ આવી ગયો. બીજી કોઈ વસ્તુ તમારે લોંગ ટાઈમ માટે સ્ટોર કરી મૂકવી હોય ને તો મૂકી શકો. ફ્રોઝન ફૂડ આવી ગયો, કેરીનો રસ આવી ગયો, બીજી કોઈ વસ્તુ ડીપ સિઝનમાં અલગથી ઓપ્શન આવે. પછી એનર્જી સેકનો ઓપ્શન આવે. એનર્જી સેકમાં શિયાળો આવી ગયું, સમજ આવી ગયું, થોડુંક મીડિયમ કુલિંગ હોય ને આપણે તો બી ચાલે. વધારે પડતા કુલિંગની જરૂર ન હોય. થોડુંક કુલિંગ માઇનસમાં થઈ જાય અને લાઇટ બિલ હિસાબે ઓછું થઈ જાય. બટન આ છે, બટન તમારે અહીંયા આવશે. આનું બટન બી આ છે લાઇટ થશે ટચ બટન. ટચ નથી બટન દબાયેલા નથી દબાય થોડાક મીડિયમ અંદર વધારે હા ઓકે એટલે ટચ જેવા જ છે. તો રિલાયન્સમાં ફ્રીજ જોયા, 2 ફ્રીજ સિલેક્ટ કર્યા છે. હવે ઇનાઇઝ મોડલ ક્રોમામાં જોવાના છે રેટમાં કેટલો ફરક આવે છે. કારણ કે અમે જોવા આવ્યા ને આની પહેલાં 2 દિવસ પહેલાં ત્યારે અમને ક્રોમામાંથી કીધું હતું કે તમે આવો, ભાવ જે હોય ને એ આપણે જોઈ લેશું. એટલે છેલ્લી ટ્રાય આપણે જોઈએ કે આપણા ભાવમાં થાય કે નહીં. 2 વખત ચેક કરવું જરૂરી છે. એટલે આપણને 500,000નો ફાયદો પડતો હોય તો આપણને શું વાંધો कि अब तक हमने नीचे वाला यूज़ किया, फ्रीजर के ऊपर वो तो ब्लॉग बना रहे हैं उसका, वो छोड़ो ना, वो कोई चिंता नहीं, उसका यूट्यूब चैनल है તો લગભગ 2 કલાકની મહેનત બાદ રાજભાઈ આવીને આપણે આ ફ્રીજ અત્યારે ફાઇનલ કરેલું છે, જે લગભગ 312 લીટર છે કેપેસિટી. અને કાલે તો હવે ડિલિવરી નહીં મળે, સોમવારે રક્ષાબંધન એટલે સોમવારે પણ નહીં, અને મંગળવારે ડિલિવરી મળશે. એટલે લગભગ 2-2.5 કલાકની મહેનત બાદ આ ફ્રીજ આપણું આ ફાઇનલ થયું છે. અને છેલ્લે 2000 હાટું થઈને રકઝક કરીને છેલ્લે 33,000માં 2 કલાક મહેનત કરીને ફાઇનલ કરેલું છે. અને એમાં 33માં ફાઇનલ કરવામાં સૌથી મોટો હાથ આપણે રાજભાઈ કારિયા. સવારના લોકો મંડાણા હતા કે લેવું નથી લેવું આવી મેં કીધું લઈ લ્યો નહીં ભાઈ, શું ફેર પડે. હા, તો હવે ક્રોમામાંથી રાજભાઈ મને આવે છે ગોડાઉને મૂકવા. આપણે અગાઉ વાત થઈ હતી કે હું ગાડી મૂકીને જાઉં છું એમ. એટલે રાજભાઈ આરકેભાઈ આપણને ગોડાઉને મૂકીને એના ઘરે જાહે અને પછી ગોડાઉન મને મૂકી દે. પછી આપણે જવાનું સાંજે આજે ડીજેનું સેટઅપ મારવા, નવરાત્રિનો ડેમો મારવા. એટલે તમારે પણ જો કોઈને નવરાત્રિ બુક કરવી હોય, જન્માષ્ટમી, ગણેશ આગમન, તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો અથવા કોમેન્ટમાં નંબર મોકલી શકો છો. તો અત્યારે ગોડાઉન હું આવી ગયો અને આપણે ટેમ્પાવાળા આપણા મિત્ર રાધેભાઈ એ પણ આવીને બેઠા છે વાટે. હવે તો આ થોડુંક વાયરિંગ હરખું કરવાનું છે, બધું કરી લેવું અને પછી ટેમ્પો ભરી આ સામાન આ પડ્યો એ બધો ભરવાનો છે અડધો. જોઈએ હવે પહેલાં આ કરી લઈએ. ત્યાં રમણીકભાઈ પણ આવે છે, લઈ આવી જાય પછી ભરીએ સામાન આપણો. તો ઓલમોસ્ટ ટેમ્પો આવી ગયો અંદર અને હવે સામાન એ ભરવાનો છે. આજે છે 6 બેચ 6 ટોપનું સેટઅપ આપણે મારવાનું છે. એટલે જોઈએ ત્યાં સોસાયટીનું લોકેશન કેવું છે અને કઈ રીતનું સોસાયટીવાળા લગાવવાનું કહે છે, જે રીતે કે એ રીતે 6 બેચ 6 ટોપ આપણે લગાવવાના છે આજે. એટલે જોઈએ એ, અને નવરાત્રિમાં જો 6 બેચ 6 ટોપનું સેટઅપ આવે તો 6 બેચ 6 ટોપના, 6 બેચ 4 ટોપમાં માફક આવે તો 4 ટોપ લગાવવાના છે. એટલે ત્યાં જઈએ, ટેસ્ટિંગ કરીએ, ડેમો લગાવીએ ને પછી ખબર પડે કે કેટલો સામાન લગાવવાનો છે. તો લગભગ ટેમ્પો ભરાઈ ગયો અને હવે પ્રિન્સના પપ્પા, આપણે આગળના વિડીયોમાં જે પ્રિન્સ હતો આ એના પપ્પા છે, એ હવે દોરી બાંધે છે. અને દોરી બાંધી લે પછી જઈએ, ધીરે ધીરે નીકળીએ, કારણ કે 8:30-9 વાગ્યાનો ટાઈમ છે અને હજી 7 વાગ્યા છે અને દોરી બાંધે છે ટેમ્પા. ટ્રાફિક નડે એટલે ધીરે ધીરે જઈએ. અને રમણીકભાઈ પણ આવી ગયા છે અત્યારે. ટેમ્પો એણે જ ભરાયો છે, રમણીકભાઈએ જ. અત્યારે હું, રમણીકભાઈ, ધીરજ અને ધીરજની સાથે એક એમનો મિત્ર બીજા ભાઈ છે, અમે ચારેય મોટી ગાડી લઈને નીકળ્યા છીએ. અને ટેમ્પો આપણો છે એ નીકળી ગયો છે, જોકે એ લગભગ પહોંચવા આવ્યો હોય છે. એટલે રાધેભાઈ ટેમ્પો લઈને ગયા છે અને 4 વ્હીલ લઈને આપણે જઈએ છીએ. અને ત્યાં જઈને જોઈએ કે સેટઅપનું બધું જો ટેબલ ને એવું લાગી ગયેલું રેડી હશે તો જઈને ડાયરેક્ટ સેટઅપ જ મારવાનું છે.
અને નહીં હોય તો પછી ટેબલ ને એવું ગોઠવીશું અને સેટઅપ મારીએ અને પછી તમને બતાવું કે સાઉન્ડ આપણું કેવું વાગે છે ડીજે અને નવરાત્રીનું કઈ રીતનું સેટઅપ મારીએ છીએ અને કઈ સોસાયટી છે એ બધું આપણે ત્યાં જઈને જોઈએ આગળ જઈને. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને કન્ટિન્યુ જોજો વિડીયોને. તો મિત્રો વિક્ટોરિયા આવી ગયા અને સેટઅપનું કામ આ લોકોએ ચાલુ કરી દીધું છે. રાધેભાઈ છે, પ્રિન્સ છે, ધીરજ છે. તો લગભગ ઓલમોસ્ટ સ્પીકરનું સેટઅપ થઈ ગયું છે. હવે અહીંયા વાયરિંગ થઈ ગયું છે. પાવરનું જોવે છે રમણીકભાઈ ને ધીરજ બંને. અને સેટઅપ લાગેલું છે બંને સાઈડ 3 ટોપ આ સાઈડ, વચ્ચે ગાર્ડન છે અને પહેલી સાઈડ પાછા 3 ટોપ લાગેલા છે. તો હવે જોઈએ પાવર આવી ગયો છે એટલે ચાલુ કરીને વગાડીએ પછી પાર્ટીનો શું રિસ્પોન્સ છે એ પ્રમાણે ખબર પડે. લગભગ ટેસ્ટિંગ થઈ ગયું અને હવે પાછું પેકઅપ ચાલુ થઈ ગયું છે. ટેમ્પો પાછો આવે એટલે હમણાં સામાન બધો ભરીને સીધું ગોડાઉન. ટેસ્ટિંગ લગભગ એપ્રોક્સ 10 મિનિટ ચાલ્યું પણ ન વાંધો, પાર્ટીને પસંદ આવી ગયું છે અને બુક બી થઈ ગઈ છે નવરાત્રી. તો મિત્રો લગભગ 10:30 જેવું થયું અને અત્યારે ટેસ્ટિંગ પણ થઈ ગયું, ગાડી ભરાઈ ગઈ અને રિટર્ન ગોડાઉન પર મોકલી દીધી. રમણીકભાઈ અને ધીરજ એ બે થઈને હવે ટેમ્પો ખાલી કરી નાખશે. એટલે એવું નક્કી કર્યું કે મેં કીધું હવે મારે પાછોદરાથી પાછું વરાછા આવું, વરાછાથી પાછું કામરેજ ઘરે આવું. તો રમણીકભાઈ કે તું ડાયરેક્ટ ઘરે જતો રહે, અમે ટેમ્પો ખાલી કરી નાખશું. તો હું ને આપણે પ્રિન્સના પપ્પા રાધેભાઈ અમે બે હવે સીધા ઘરે જઈએ અને રમણીકભાઈની ટેમ્પો ખાલી કરી નાખશે. એટલે આપણે હવે સીધું અહીંયાથી ઘરે જઈએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. કારણ કે હવે ઘરે જઈને સીધું સૂઈ જવાનું છે, કારણ કે આજે બહુ જ થાકી ગયેલા છીએ. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ.